નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ની અંદર આપણે પાઠ 10 ની અંદર આગળ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એનો આપણે વ્યવસ્થિત અને ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો। ત્યાર પછી આજે આપણે વાત કરવાની છે સાર્વત્રિક નિયમનું મહત્વ શું છે। તો વર્ષો પહેલાની વાત કરીએ તો પૃથ્વી છે ને એને આમ સપાટ એટલે કે સીધી પૃથ્વી ગોળ છે એવું માનવામાં આવતું હતું નહીં, પણ જ્યારથી આ ગુરુત્વાકર્ષણ બળની શોધ થઈ ત્યારથી આવા પ્રશ્નો છે ને એનું સમાધાન મળી ગયું। ખાસ કરીને એ કે આપણે બધા પૃથ્વી તરફ જકડાયેલા શા માટે રહીએ છીએ। એટલે પહેલો મુદ્દો એવો થાય કે પૃથ્વી તરફ આકર્ષાયેલ રહેવું અથવા તો આકર્ષાવું। બીજો પ્રશ્ન એ સોલ્વ થઈ ગયો કે સૂર્ય ફરતે પૃથ્વીની વર્તુળાકાર ગતિ। પછી ત્રીજો પ્રશ્ન આપણને એના ઉપરથી એ સોલ્વ થઈ ગયો જોવા મળે કે પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ અને આગળ આપણે જો જોઈએ તો આપણે ઘણીવાર સાંભળેલું હોય કે સમુદ્રની અંદર ભરતી અને ઓટ થાય છે, તો એ ભરતી અને ઓટ થવા પાછળનું કારણ પણ શું છે? આ ગુરુત્વાકર્ષણ બળ છે। એટલે આપણે એ બાબત છે એ પણ લખી શકીએ કે ભરતી ઓટ થવા। ત્યાર પછી તમે જાણો છો કે વરસાદ પૃથ્વી પર આવે છે, તો જે વરસાદ આવે છે એમાં એવું બને છે કે વરાળના સૂક્ષ્મ ટીપાઓ છે એ કેન્દ્રગામી બળના લીધે કેન્દ્ર તરફ આકર્ષાય અને અતિ સૂક્ષ્મ કણમાંથી પાણીના બુંદોનું નિર્માણ બને છે, અને એ પાણીના બુંદો છે એ ત્યારબાદ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષાય અને પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે, એટલે કે વરસાદ થવો। આ બધા જ પ્રશ્નો છે ને એ આપણે આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમથી સરળતાથી સમજી શકીએ છીએ। બરાબર, એરિસ્ટોટલે જ્યારે સૌપ્રથમ એવી વાત કરી ને કે પૃથ્વી ગોળ છે ત્યારે એ માનવામાં આવ્યું હતું નહીં, પણ ગોળ છે એ તો બરાબર છે, પણ આપણે બધા પૃથ્વી તરફ આકર્ષાયેલા રહીએ છીએ એને પણ ઝડપથી એટલું સ્વીકારવામાં આવ્યું ન હતું। ત્યારબાદ જ્યારે આ ગુરુત્વાકર્ષણ બળની શોધ થઈ અને આ સાર્વત્રિક નિયમ જ્યારે સફળતાપૂર્વક સમજાણો ત્યાર પછી આ પ્રશ્ન છે ને જેને આપણે સરળતાથી સમજી શકીએ છીએ। ચાલો ત્યાર પછીની વાત છે મુક્ત પતન થવું। અગત્યનો પ્રશ્ન છે, 2 અથવા 3 માર્ક્સની અંદર પૂછાય છે અને એમાંથી એક સૂત્ર પણ આપણે મેળવીએ છીએ જેને કહેવાય છે ગુરુત્વ પ્રવેગ। તો પહેલા આપણે એના અંદર ભણશું મુક્ત પતન। અને ગુરુત્વ પ્રવેગ નું સૂત્ર મેળવવું। ચલો મુક્ત પતન કેવી રીતે થાય છે? ઘણીવાર આ મુક્ત પતનમાં બરાબરનું સમજણ ન પડે ને તો આપણે એ પ્રશ્ન માટે થોડું મુશ્કેલી ભેગું થઈ જાય છે। માની લો કે કોઈ આ પદાર્થ છે, આ પદાર્થને હું આમ ધક્કો આપું ને તો એને બળ આપ્યું કહેવાય, તો એને પાછું મુક્ત પતન કહેવાય નહીં। મુક્ત પતનનો અર્થ શું થવો? તો કે એને આપણે ઈઝીલી છે ને છોડી દેવાનું, કોઈ જાતનું ક્યારેય બળ આપવાનું નથી।
મુક્ત પતન કોઈ પદાર્થને કોઈ પણ જાતના બાહ્ય બળ આપ્યા વગર અમુક ઊંચાઈએ છે મુક્ત રીતે છોડવામાં આવે ત્યારે તે પ્રવેગિત ગતિ કરે છે તેને મુક્ત પતન કહેવાય છે। બરાબર ખ્યાલ આવી ગયો મુક્ત પતન એટલે શું? હવે એક નાની પ્રવૃત્તિ આપણે લઈએ। માની લો કે 3 બાળકો છે, એક 10 માળનો એપાર્ટમેન્ટ છે, તો 3 બાળકોને અલગ અલગ બોલ આપ્યા સરખા દળના। એ બોલ આપ્યા પછી એકને કીધું કે તું ભાઈ બીજા માળે જશે, બીજાને કીધું તું 5મા માળે જશે, ત્રીજાને કીધું તું 10મા માળે જશે અને હું નીચે ઉભો છું કેચ પકડવા માટે। તો ત્રણેય બાળકો જુદી જુદી ઊંચાઈ પર સ્થિત છે। ચાલો પહેલા બાળકને કહું છું બીજા માળે છે, ભાઈ તું તારો બોલ છે ને અહીંયાથી મુક્ત પતન કરાય, બળ નથી આપવા, તો એ મુક્ત પતન કરશે અને હું એને કેચ સહેલાઈથી પકડી શકીશ। પણ જ્યારે 5મા માળનો બાળક છે ને એ બોલને જ્યારે મુક્ત પતન કરશે ત્યારે હું બોલને પકડતી વખતે હાથ આમ પાછો લઈ લઈશ। આપણે 9મા પાઠની અંદર આ બાબત ભણી ગયા છે કે કેચ પકડવા માટે હાથને શા માટે પાછળ લઈ જવામાં આવે છે। તો એક તો એની બળની અસર ઘટાડવા માટે, બીજું કે એની ઝડપ છે ને એટલે કે ગતિને ઘટાડવા માટે આપણે હાથને પાછળ લઈ જઈએ છીએ। પણ જ્યારે 10મા માળનો બાળક છે એને કહેવામાં આવે ને કે ભાઈ તું એ બોલને ફેંકી દે, એટલે કે મુક્ત પતન કરાવજે। એ કેચ પકડવા જઈએ તો એ બોલ છે ને હાથમાં ચોંટી જાય છે। શા માટે? તો કે ત્રણેય બોલ સરખા દળના છે, ત્રણેય બોલ સરખા દળના હતા, પણ ફરક એ છે કે જેમ 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 બાળક છે એ અથવા તો પદાર્થ વધુને વધુ ઊંચાઈએથી છોડવામાં આવે ને ત્યારે તેની ગતિમાં દર સેકન્ડે વધારો થાય છે। તો આપણે 8મા પાઠની અંદર ભણી ગયા છે કે પદાર્થના વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહેવાય છે। તો એમ એ ગતિને પ્રવેગિત ગતિ કહેવાય। તો એ દર સેકન્ડની ઝડપમાં વધારો કરે છે, એટલે મુક્ત પતન પામતો પદાર્થ છે એની ગતિ કેવી ગતિ કહેવાય છે? પ્રવેગિત ગતિ કહેવામાં આવે છે। ચાલો ત્યાર પછી વાત કરીએ કે મુક્ત પતન પામતા પદાર્થ પર લાગતું બળ, મુક્ત પતન પામતા પદાર્થની ગતિને શું કહેશું? તો કે ગુરુત્વાકર્ષણ બળના લીધે એની ગતિમાં શું થાય છે? વધારો થાય છે। તો વધારો થાય છે અને જેને પ્રવેગ કહેવાય તો એને શું કહેશું? ગુરુત્વ પ્રવેગ। મુક્ત પતન પામતા પદાર્થની ગતિને ગુરુત્વ પ્રવેગ કહે છે અને ગુરુત્વ પ્રવેગની સંજ્ઞા અથવા એમ પણ લખી શકાય ગુરુત્વ પ્રવેગને બીજી એબીસીડી નો સ્મોલ g વડે દર્શાવાય છે। હવે આમાં યાદ રાખજો મિત્રો કે આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ભણ્યા છે। એ સાર્વત્રિક નિયમની સંજ્ઞા છે કેપિટલ G, જ્યારે ગુરુત્વ પ્રવેગની સંજ્ઞા છે સ્મોલ m
સ્મોલ g બીજી એબીસીડી નો સ્મોલ g એક કાળજી રાખવાની છે બીજું કે ગુરુત્વ પ્રવેગનો એકમ શું છે તો ગુરુત્વ પ્રવેગને ઉપર લખું છું ગુરુત્વ પ્રવેગનો એકમ ખ્યાલ છે કે શું આવશે મીટર પ્રતિ સેકન્ડ વર્ગ આવશે કારણ કે પ્રવેગ છે ને એ જ ગુરુત્વ પ્રવેગ છે તો એનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ વર્ગ થાય અને એને આપણે મીટર સેકન્ડની -2 ઘાત વડે પણ લખી શકીએ છીએ ચાલો હવે વાત કરશું આપણે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવવું તો ચાલો સૂત્ર મેળવીએ ધારો કે કોઈ m દળનો પદાર્થ ને મુક્ત પતન કરતા ધારો કે કોઈ m દળના પદાર્થને મુક્ત પતન કરતા તેના પર f જેટલું બળ લાગે છે હવે બળ ક્યારે લાગતું હશે તો કે મુક્ત પતન કરી છે એટલે ગુરુત્વાકર્ષણ બળના લીધે તેના પર કંઈક બળ લાગતું હશે તો આના ઉપરથી આપણે વિધાનો લખી શકીએ કે તેના પર f જેટલું બળ લાગે છે તો f જેટલું બળ લાગે છે તો આપણે એવું પણ લખી શકીએ કે કોઈ પણ m દળના પદાર્થને મુક્ત પતન કરી અને તેના પર લાગતું બળ છે ને E એના દળ અને ગુરુત્વ પ્રવેગના ગુણાકાર જેટલું થાય છે એમ પણ લખી શકાય તો હું અહીં લખું છું F બરાબર શું લખશું અથવા તો પહેલા આપણે શાબ્દિક લખીએ તો લખી શકાય બળ બરાબર પદાર્થનું દળ અને અહીંયા કયો પ્રવેગ છે ખાલી પ્રવેગ લખીએ પણ અહીંયા તો ગુરુત્વાકર્ષણ બળના લીધે પ્રવેગ ઉત્પન્ન થયેલો હોય માટે એને ગુરુત્વ પ્રવેગ કહેશું તો ગુરુત્વ પ્રવેગ માટેની સંજ્ઞા શું છે F બરાબર m અને ગુરુત્વ પ્રવેગની સંજ્ઞા હમણાં આપણે જોયેલી છે શું દર્શાવે છે જી અહીં તમે એક બાબત એવી પણ લખી શકો કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર ma જ્યાં a બરાબર શું લખી શકો તો કે હવે ગુરુત્વાકર્ષણ બળના લીધે પ્રવેગ છે માટે a છે એ સામાન્ય પ્રવેગ છે જ્યારે g છે એ ગુરુત્વીય પ્રવેગ છે તો a ની જગ્યાએ તમે શું મૂકી શકો રિપ્લેસ કરી શકશો ગુરુત્વ પ્રવેગ g પણ આપણે એવું કંઈ કરવાનું નથી હવે બીજી બાબત એ લખી છે કે તમે જાણો છો કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ અને સમીકરણ 1 કહી દેશું પછી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ એનું આપણે સૂત્ર શું લખ્યું હતું કાલે કોઈને ખ્યાલ હોય તો મને કહેશે શું લખ્યું હતું બળ બરાબર g ગુણ્યા કેપિટલ M સ્મોલ m ના છેદમાં d નો વર્ગ સમીકરણ 2 તો જુઓ અહીં પણ બળનું મૂલ્ય mg છે અહીં પણ બળનું મૂલ્ય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે તો બે સમીકરણને સરખાવી દઈએ તો લખશું સમીકરણ 1 અને 2 પરથી અથવા સરખાવતા અથવા સમીકરણ 1 માં સમીકરણ 2 ની f ની કિંમત મૂકતા અહીં mg તો રહેશે માત્ર ને માત્ર f ની કિંમત મૂકશું તો મૂકીએ ચાલો તેથી હું f ની કિંમત મૂકું છું તો હું f ની કિંમત અહીં મૂકું નામ લખી શકાય g कैपिटल M स्मॉल m b નો વર્ગ ના બરાબર સ્મોલ m અને g બે m બરાબર ની સામે છે ઉડી જાય
સાદુરૂપ આપો તો પણ તમને ખ્યાલ આવશે કે ગુણાકારમાં છે સામે આવે તો કેમાં આવી જશે ભાગાકારમાં આવી જશે તો g બરાબર તમને એક સૂત્ર મળશે સ્મોલ g બરાબર કેપિટલ G m અને d નો વર્ગ હવે હું એક નાની બાબતની વાત કરી દઉં સ્પષ્ટ અહીંયા માની લો આ પૃથ્વી છે આ એનું કેન્દ્ર છે અને અહીં છે એનું અંતર છે ને આપણે ત્રિજ્યા દોરીએ તો ત્રિજ્યા કે શેના વડે દર્શાવાય r વડે તો કેપિટલ R વડે દર્શાવીએ તો અહીંયા જે આપણે d છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં જે d છે એ શું છે તો કે કેન્દ્રથી બે પદાર્થ વચ્ચેનું અંતર છે અને એક જ પદાર્થ છે તો કેન્દ્રથી સપાટી સુધીનું અંતર હોય અને શેના વડે દર્શાવવામાં આવે છે ત્રિજ્યા વડે દર્શાવવામાં આવે અહીં લખશું કે d બરાબર શું થશે r શું તો કે પૃથ્વીની ત્રિજ્યા એટલે હવે d દેખાય r રિપ્લેસ કરશું તો સૂત્ર આવું બનશે સ્મોલ g બરાબર કેપિટલ G m અને કેપિટલ R નો વર્ગ આને કહેશું આપણે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવવું બીજી એક બાબતની વાત કરી દઉં અહીંયા માની લો કે આ પૃથ્વી છે એની અંદર આપણે જાણીએ છીએ કે આ બે બાજુ ધ્રુવ છે અને આ વિષુવવૃત્ત રેખા છે સમાજની અંદર તમે ભણતા હશો બરાબર તો સમાજની અંદર ભણો છો એમાં તમને ખબર છે પૃથ્વીના બે ભૌગોલિક ધ્રુવો છે અને બરાબર મધ્યમાંથી કેન્દ્રમાંથી એ વિષુવવૃત્ત રેખા પસાર થતી હોય છે તો લખી શકાય કે પૃથ્વીના અહીં લખું છું કદાચ ખ્યાલ ના આવે દેખાતું ના હોય તો અહીંયા પેલા એક સૂત્ર લખું છું સૂત્ર આપણને શું મળ્યું હતું સ્મોલ g બરાબર કેપિટલ G m અને r નો વર્ગ બરાબર જેને આપણે શું કહીશું ગુરુત્વ પ્રવેગનું સૂત્ર હવે થોડીક શાબ્દિક જ વાત કરી દઉં છું કારણ કે સમય એવો નથી તો બંને ધ્રુવો અને વિષુવવૃત્ત રેખાની વાત કરીએ તો બંનેની ત્રિજ્યા છે એ જુદી જુદી જોવા મળે છે આ ત્રિજ્યા છે અને આ ત્રિજ્યા છે એ વધુ હોય જ્યારે વિષુવવૃત્ત તરફની ત્રિજ્યા છે એ કેવી હોય ઓછી હોય છે એટલે આપણે કહી શકીએ કે g નું મૂલ્ય વિષુવવૃત્ત કરતા ધ્રુવો તરફ જતા કેવું હોય છે તો કે વિષુવવૃત્ત કરતા ધ્રુવો તરફ જાય તો આપણે g નું મૂલ્ય છે વધે છે એનો અર્થ એવો થયો કે આની ત્રિજ્યા વધુ હશે આની ત્રિજ્યા ઓછી હશે બીજી બાબત એ છે કે તમે જેમ જેમ ઊંચાઈ પર